રાજકોટના રૈયા હિલ ન્યૂ ડેવલપિંગ એરિયામાં રહેવા સાથે ધંધા માટે પણ બેસ્ટ લોકેશન, 40 ફૂટના રોડ ટચ આવી પ્રોપર્ટી શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. આવી ગયા છીએ પ્રોપર્ટીના લોકેશનમાં. અત્યારે છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો પાર્કિંગ એરિયા જોઈ શકો છો, વિશાળ, આરામથી તમારી 3 કાર પાર્કિંગ આ પ્રોપર્ટીમાં થઈ શકે એવી છે. જેમ કે તમને વાત કરી, પ્રોપર્ટી 40ના રોડ ટચ આવેલી છે અને રહેવા પ્લસ ધંધા માટે ઉત્તમ લોકેશન છે. અને ફ્રન્ટની વાત કરીએ તો અંદાજે તમને 14.25નો ફ્રન્ટ મળવાનો છે. સાથે જ એક પાર્કિંગમાં આપણને બેડરૂમ મળવાનો છે. સૌથી પહેલાં આપણે બેડરૂમ જોશું અને બેડરૂમની પાછળ ગઝેબો અથવા ગાર્ડન માટેની જગ્યા જે કહીએ તે પણ સાથે તમને મળવાની છે. તો આવી ગયા છે તમારા બેડરૂમમાં. બેડરૂમની જે પાર્કિંગ એરિયાની સાઇઝ છે તે પણ ખૂબ મોટી મળવાની છે. તમને પીઓપી આમાં બિલ્ડર કમ્પ્લીટ કરીને આપવાનું છે. એના સિવાય કલર અને લાઇટિંગનો ખર્ચો આપણી ચોઈસ પ્રમાણેનો કરાવવાનો રહેશે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. સાઇઝ બધી સારામાં સારી છે. લિવિંગની ગણો, બેડરૂમની ગણો, અટેચ ટોયલેટ બાથરૂમ આવે છે એની સાઇઝ ગણો. અને ગઝેબોની વાત કરી તો ગઝેબો અથવા ગાર્ડનની જેમ આપણે યુટિલાઇઝ કરવું છે તો જોઈ શકો છો આ સ્પેસ તમે. તો પ્રાઇવેટ જ તમારા ઘરમાં તમારું ગાર્ડન બેક સાઈડમાં તમે કરી શકો છો. તો આ હતી આપણે પાર્કિંગ એરિયા. હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણા ફર્સ્ટ ફ્લોરમાં. ફર્સ્ટ ફ્લોરમાં સૌથી પહેલાં તમને મોટી બાલ્કની મળી જવાની છે. અને બાલ્કની છે તે રોડ વ્યૂની રહેવાની છે, જેમાં 40 ફીટનો રોડ મળે છે. અને આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ જગ્યાએ તમારે રેસિડેન્સ પ્લસ બિઝનેસ કરવો છે તો પરફેક્ટ લોકેશન છે. અને ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ આથમણું મેઇન ડોર તમને મળી જવાનું છે. અને બોસ આ થઈ જશે તમારી મોટી સાઇઝનું લિવિંગ એરિયા. સાઇઝ જોઈ શકો છો, સિટિંગ એરેન્જમેન્ટ આમાં તમારું પરફેક્ટ બેસવાનું છે. અને એક્ઝેક્ટ તેની સામે જ અહીંયા તમારું ટીવીનું પ્રોવિઝન આવી જાય છે. બેસિંગનું પ્રોવિઝન છે તો તેની બાજુમાં તમને અહીંયા કોર્નરમાં બેસિંગનું પ્રોવિઝન આપેલું છે. જગ્યાનો નાનો પૂરેપૂરો આ બંગલામાં યુટિલાઇઝ કરેલો છે. અહીંયા તમારું ફ્રીજનું પ્રોવિઝન આવી જાય છે. અને કિચન તમને દેખાડીશ તો એલ શેપમાં કિચન મળવાનું છે. બેસિંગ તમને કોર્નરમાં મળી જાય છે. અને એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો આવી જવાની છે. સીડીની નીચે આ થઈ જશે તમારું સ્ટોરેજ એરિયા. ફ્રીજનું પ્રોવિઝન ત્યાં બી રાખી શકો છો. અહીંયા બી પોઈન્ટ આપેલા છે તો અહીંયા બી તમે રાખી શકો છો. અને વોશિંગ એરિયા, તો વોશિંગ એરિયા બી જબરજસ્ત સાઇઝ તમને આમાં મળી જવાની છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપરમાં તમને જે બેડ મળે છે એ બી કિંગ સાઇઝનો બેડરૂમ મળવાનો છે. તો જોઈ શકો છો સાઇઝ ઘણી સારામાં સારી સાઇઝ છે. સાથે જ વેન્ટિલેશન માટે તમને વિન્ડોઝ મળી જાય છે. આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. એક વિન્ડો તમને અહીંયા મળવાની છે. અને આ થઈ જશે તમારો વોશિંગ એરિયા. અને આ થઈ જશે તમારો વોશિંગ એરિયા. તો આ તો ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. જે વચ્ચેનો પેસેજ છે એમાં તમને વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો મળી જાય છે. અને ત્યાંથી જ આપણે વિઝિટ કરશું સેકન્ડ ફ્લોરના ફર્સ્ટ બેડરૂમની. તો આ તમે જોઈ શકો સાઇઝ બધી માસ્ટર બેડરૂમ જ આપણે કહી શકશું. સાઇઝ મોટી આમાં તમને મળી જવાની છે. આ બાજુ તમને મારા લેફ્ટમાં તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો, એક રાઈટ સાઈડમાં મળી જવાની છે. અને આમાં જ સાથે આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, જેની સાઇઝ બી ઘણી મોટી રહેવાની છે. અને આ બેડરૂમમાં તમને બાલ્કની પણ મળવાની છે. તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. હવે આપણે લાસ્ટ ને ફાઇનલ બેડરૂમ જોવાનો છે. તે માસ્ટર બેડરૂમ. એક માસ્ટર બેડરૂમ સૌથી મોટો હોય છે તો આ તે છે. સાઇઝ ઘણી મોટી છે બેડરૂમની. વિન્ડોઝ આવી જશે એર સર્ક્યુલેશન માટે. આમાં બી સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આમાં બી સાઇઝ ટોટલી જેટલા બેડરૂમ છે એમાં પ્રીમિયમ સાઇઝ છે, પણ આ એક્સ્ટ્રા લાર્જમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. અને આમાં બી તમને સિટિંગ બાલ્કની મળવાની છે. તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની. આપણે ટોપ ફ્લોર ઉપર. તો ટોપ ફ્લોર પર આ મળે છે તમને મોટી સાઇઝમાં સ્ટોરેજ એરિયા કહી શકીએ આપણે, અથવા સીડી રૂમ પણ કહી શકીએ છીએ. અને બે બાજુ તમને આમાં ટેરેસ મળી જવાની છે. તો પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.